જીવનમાં બની રહી છે એવું નહીં, પણ સર્વત્ર છે. જે શક્ય જ નથી એ વસ્તુ અનુભવાઈ રહી છે, જોવા મળી રહી છે. અને એને એ સમજાવવા માટે અભ્યાસ ભાષ્ય છે, એની પ્રતિજ્ઞા છે. અને એનું પછી આક્ષેપ સમાધાન પણ કહી શકાય. અધ્યાસ પ્રતિજ્ઞાની અંદર પહેલાં આક્ષેપ કરવામાં આવ્યો, પછી એનું સમાધાન કરવામાં આવ્યું. જો કોઈને યાદ હોય તો કે અધ્યાસ પ્રતિજ્ઞા કેવી હતી, એટલે યદ્યપિ ત્યાંથી શરૂઆત થાય છે. યદ્યપિ એટલે જો કે આ શક્ય જ નથી. શું શક્ય નથી? યુષ્મદ અસ્મદ પ્રત્યય ગોચરયો વિષય વિષયિણો તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો ઇતરેતર ભાવાનુપપત્તૌ સિદ્ધાયામ તદ્ધર્માણામપી સુતરામ ઇતરેતર ભાવ અનુપત્તિઃ ઇતિ. એટલે આવું શક્ય નથી. યુષ્મદ અસ્મદ પ્રત્યય ગોચર્યો, એક બે પ્રત્યયો જે છે એમાં એ બંને પ્રત્યય, જેમાં એક પ્રત્યય છે યુષ્મદ એટલે તું, અને બીજો પ્રત્યય છે અસ્મદ એટલે હું. આ બંને જે પ્રત્યય છે અને એ પ્રત્યયનો જે વિષય છે એને કહેવાય પ્રત્યય ગોચર. એટલે યુષ્મદ પ્રત્યય જે છે એ કોના માટે વપરાય છે? તું માટે, સામેની વ્યક્તિ, બીજો પુરુષ. પછી એ એકવચન હોય, દ્વિવચન હોય કે બહુવચન હોય. અને અસ્મદ પ્રત્યય ગોચર, એમાં તો હું પોતે જ એનો એ પ્રત્યયનો વિષય. તો આ બંને વિષયોમાં એટલો ભેદ છે હું અને તુંમાં. વિષય વિષયીણો એક વિષય છે અને બીજો વિષયી છે. આપણી સમક્ષ જે છે જે પદાર્થો એને વિષય કહેવાય. એ યુષ્મદ પ્રત્યેના ભાગે જાય, અને આપણે એના વિશે જે વિચાર કરી રહ્યા છે એને કહેવાય વિષયી. તો વિષય અને વિષયિણ, વિષય અને વિષયી આ બંને જણા તદ્દન ભિન્ન છે. કોની જેમ? તમઃ પ્રકાશવત, અંધકાર અને પ્રકાશની જેમ. જે બંનેનો સ્વભાવ પરસ્પર વિરુદ્ધ છે. જેમ કે પ્રકાશ અને અંધકાર સાથે ના હોઈ શકે. જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ ના હોય, જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર ના હોય. આવા બે વિરુદ્ધ સ્વભાવવાળા જે છે, ઇતરેતર ભાવાનુપપત્તો, એમાં બંનેનો સ્વભાવ જ જ્યાં જુદો છે ત્યાં, એટલે એકનો સ્વભાવ બીજો બની જ ના શકે. જેમ અગ્નિ ઠંડો હોય જ ના શકે, બરફ ગરમ હોય જ ના શકે, એમ પ્રકાશનો સ્વભાવ ક્યારે અંધકાર ના હોઈ શકે, અંધકારનો સ્વભાવ ક્યારેય પ્રકાશ ના હોઈ શકે. એને કહેવાય ઇતરેતર ભાવાનુપપત્તો તદ્ધર્માણામ અપી સુતરામ. એટલે એ જ વસ્તુ કે ભાઈ ઠંડક, જો બરફનો ધર્મ છે શીતળતા, અને અગ્નિનો ધર્મ છે ઉષ્ણતા. તો એ શીતળતા ઉષ્ણતાની જગ્યાએ ના હોઈ શકે, અને ઉષ્ણતા બરફની જગ્યાએ ના હોઈ શકે. એ ઉષ્ણતા બરફનો ધર્મ ના હોઈ શકે, અથવા તો શીતળતાનો ધર્મ કે શીતળતાની જગ્યાએ ઉષ્ણતા ના આવી શકે, અને ઉષ્ણતા એ બરફનો ધર્મ એટલે કે શીતળતાની જગ્યાએ ના હોઈ શકે. એમ બે વિષયો પણ એકબીજાનું સ્થાન ના લઈ શકે, એકબીજાની જગ્યાએ ના હોઈ શકે, અને એના ધર્મો જે છે એ પણ એકબીજાની જગ્યા ના લઈ શકે. એટલે કે ત્યાં ભૂલ થાય જ નહીં. તમે કોઈ દિવસ અંધકારને પ્રકાશના રૂપમાં અનુભવો અને પ્રકાશને અંધકારના રૂપમાં અનુભવો, એવું બને જ નહીં. આ વસ્તુ શક્ય જ નથી. એને કહેવાય ઇતરેતર ભાવ અનુપપત્તો સિદ્ધાયામ તદ્ધર્માણામ અપી સુતરામ ઇતરેતર ભાવ અનુપપત્તિ. બંનેના ધર્મો પણ એવા છે કે જે એકબીજાથી તદ્દન ભિન્ન છે. ઇતિ. આવું આ નિયમ થયો, પ્રતિજ્ઞા. અતઃ અસ્મદ પ્રત્યય ગોચરે વિષયિણી ચિદાત્મકે યુષ્મદ પ્રત્યય ગોચરસ્ય વિષયસ્ય. એટલે હવે આ પહેલું દ્રષ્ટાંત આપ્યું હતું સૂર્ય અને પ્રકાશનું, અસ્મદ અને યુષ્મદનું. હવે કહે છે અસ્મદ પ્રત્યય ગોચરે. અસ્મદ પ્રત્યય ગોચરે એટલે જે પ્રત્યય અસ્મદનો પ્રત્યય જેના માટે વાપરી શકાય એવું. એ કોણ? તો કે હું.
તો અસ્મદ એટલે હું. અસ્મદ પ્રત્યયનો જે વિષય છે હું છે, આત્મા. દરેકનો આત્મા હુંના રૂપમાં જ અનુભવાય છે અને એ વિષયી છે, વિષયનો અનુભવ કરનાર. એવા વિષયણીમાં એક તો હુંના રૂપમાં અનુભવાય છે, વળી એ ચિદાત્મક એ ચૈતન્ય સ્વરૂપ જેનું છે. તો એવા ચૈતન્ય સ્વરૂપ આત્મામાં હુંનો જેનો અનુભવ થાય છે, હુંના રૂપમાં જેનો અનુભવ થાય છે, તેવા આત્મામાં યુષ્મત પ્રત્યય ગોચરસ્ય વિષયસ્ય, એમાં એ આત્મામાં ક્યારેય તું એવો અધ્યારોપ ના થઈ શકે. એટલે કે એને ભૂલથી તું એવું ના સમજી શકાય. કોઈ પોતાના આત્માને તું એવી રીતે ના અનુભવે, ના કહે. બાળક હોય તો જુદી વાત છે. નાનું બાળક હજી તો એને ભાષા શીખવાની હોય, તો બીજા લોકો, એની માતા કે ઘરના કોઈ બીજા પૂછે કે બેટા તું ખાઈશ, તું આમ કરીશ, તો બાળકને ખબર નથી કે આ તું એટલે શું. એ તો એવું સમજે છે કે મારું નામ તું છે, અથવા તો મને તું તરીકે કહેવાય. એટલે પોતાના માટે તું શબ્દ પ્રત્યય કરે, પ્રત્યય શબ્દનો પ્રયોગ કરે. તો એ જવાબ આપે કે તું ખાઈશ. એટલે માં સમજી જાય તું ખાઈશ એટલે કે બાળક માને નથી કહી રહ્યું કે તું ખાઈશ. બાળક પોતાની જ વાત કરી રહ્યો કે હા હું ખાઈશ, પણ એને હું એવું બોલાય એવી ખબર નથી. કારણ કે એની માતા એને એવું પૂછે છે તું ખાઈશ, એટલે એ પણ એમ કે હા તું ખાઈશ એમ. એટલે એ બાળકની વાત જવા દો. બાકી કોઈ મનુષ્ય હું ને તું એવું ના કહે. હુંની જગ્યાએ તુંનો ઉપયોગ ના કરે, તું સમજે પણ નહીં, એવો ભ્રમ પણ ના થાય. હુંના રૂપમાં જ અનુભવાય. અને જે હુંથી ભિન્ન છે, યુષ્મત પ્રત્યય ગોચરસ્ય વિષયસ્ય, એટલે જે તું છે એ હંમેશા તું જ હોય. એ તું ને કોઈ દિવસ કોઈ હું ના કહે. હું ને હું કહીએ અને તું ને તું કહીએ. તું એટલે કોઈ વ્યક્તિ એવું નહીં સમજવાનું. તુંનો અર્થ તે પણ સમજી લેવાનો. આપણી સમક્ષ જે વિષય છે, પછી જળ હોય કે ચેતન હોય, આપણે એને તું જ કહીએ. આ વસ્તુ સર્વત્ર સમાન છે, સર્વત્ર. આ જ ખરેખર વ્યવહાર છે, આ જ સમજ છે ને સામાન્ય સમજ છે. એને તમે કોમન સેન્સ કહો, સેન્સ કહો, જ્ઞાન કહો, આ જ છે ભાઈ. કોઈ દિવાલ વિષય થયો અને આપણે એને જોનારા વિષયી, તો દિવાલને કોઈ દિવસ આપણે હું ના કહીએ. દિવાલને હું ના કહીએ અને હું ને દિવાલ ના કહીએ. હું એટલે દિવાલ એવું ના કહીએ, દિવાલ એટલે હું એવું ના કહીએ. બીજી વ્યક્તિ આપણી સમક્ષ હોય તો આપણે એને તું ના કહીએ. એટલે કે તુંમાં આપણી સમક્ષ જે વ્યક્તિ છે ને એને આપણે તું જ કહીએ અને હું ના કહીએ. એને હું સમજવાની ભૂલે ના કરીએ. દિવાલને હું સમજવાની ભૂલ ના કરીએ. કોઈ બીજી વ્યક્તિને આપણે હું સમજવાની ભૂલ ના કરીએ. અને આત્માને જડ ના સમજવાની ભૂલ કરીએ આપણે. આત્માને દિવાલ તરીકે સમજવાની ભૂલ ના કરીએ. એટલે કે હું ને દિવાલ તરીકે ના સમજીએ, કે હું ને બીજી વ્યક્તિ તરીકે ના સમજીએ. જે ડિસ્ટન્સ છે, જે અંતર છે, તો સદાય છે જ, સમજમાં છે જ. આવું સર્વત્ર છે, બધા એ માટે બહુ સ્પષ્ટ છે. આમાં ક્યાંય કોઈ ભૂલ કરતું નથી, અને એવી ભૂલ થવાની સંભાવના જ નથી. હુંની જગ્યા તું ના લઈ શકે, તુંની જગ્યા હું ના લઈ શકે. એવો ભ્રમ શક્ય જ નથી કોઈ કાળે. એટલે એને કહેવાય યદ્યપિ, આજે શક્ય જ નથી. યુષ્મત પ્રત્યય ગોચરસ્ય વિષયસ્ય તદ્ધર્માણામ ચ અધ્યાસઃ. તદ્ધર્માણામ અધ્યાસ એટલે આપણી જે ચેતનતા છે, હુંનો ધર્મ એટલે ચેતનતા. તો દિવાલને આપણે જીવંત નથી સમજતા. જીવંત આપણે છીએ. આપણી ચેતનતાનો અધ્યારોપ આપણે દિવાલ ઉપર નથી કરતા, જે વિષય છે એના પર નથી કરતા. અને એનો જે ધર્મ છે, જે જડતા વગેરે, એ આપણા ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આપણે નથી કરતા. યુષ્મત પ્રત્યય ગોચરસ્ય ચિદાત્મકે વિષયણી અને વિષયસ્ય તદ્ધર્માણામ ચ અધ્યાસઃ એટલે વિષયોના ધર્મનો અધ્યાસ.
ચૈતન્ય સ્વરૂપ આત્મા ઉપર નથી કરતા. તદ વિપર્યેણ વિષયિણ, એટલે કે વિષય એટલે આપણે ચૈતન્ય સ્વરૂપ હું, એનો જે ધર્મ છે ચેતનતા, એનો અધ્યારોપ આપણે વિષય ઉપર નથી કરતા. પોતાને જળ નથી કહેતા અને જે જળ છે ને આપણે ચેતન રૂપે નથી સમજતા. એટલે આવો અધ્યાસ હોય તો પણ આવો અધ્યાસ કરો, કોઈ કહે કે આવો અધ્યાસ થયો છે તો મિથ્યા જ છે. એટલે કે અધ્યાસની પણ સંભાવના નથી. અધ્યાસ મિથ્યા ઇતિ ભવિતુમ યુક્તમ. આવું કોઈ કહે કે ભાઈ આવો ભ્રમ થયો તો એ સમજવું પણ મુશ્કેલ છે, આવું બને જ નહીં. એટલે તમે આવા અધ્યાસની વાત કરો તો પણ એ મિથ્યા જ છે. તથાપિ આવું હોવા છતાંય, એટલે જે કોઈ કાળે શક્ય જ નથી, જે વસ્તુ આવો ભ્રમ થવાની સંભાવના જ નથી, તથાપિ અન્યોન્યસ્મિન અન્યોન્યાત્મકતામ અન્યોન્ય ધર્માંશ્ચ અધ્યસ્ય ઇતરેતર અવિવેકેન અત્યંત વિવિક્તયો ધર્મધર્મિણો મિથ્યા જ્ઞાન નિમિત્ત સત્યાનૃતે મિથુનીકૃત્ય અહમ ઇદમ મમ ઇદમ ઇતિ નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. જુઓ, આવો ભ્રમ શક્ય જ નથી અને છતાંય આવું થયું છે. શક્ય જ નથી છતાંય થયું છે. એટલે શું? થયા વગર થયું છે. થયા વગર થયું છે. પણ એનું પરિણામ કેવું છે? એટલે અન્યોન્યસ્મિન અન્યોન્યાત્મકતા, એકબીજા ઉપર એકબીજાના સ્વરૂપનો અને એના ધર્મનો પણ એકબીજા ઉપર અધ્યાસ કરીને, હવે એ આવો અધ્યાસ જો થયો હોય તો એનું એક જ કારણ છે કે વસ્તુને આપણે જેવી છે જાણતા ન હોઈએ. એનું કારણ અવિવેક કહું. અવિવેકને કારણે અત્યંત વિવિક્તયો હો, જે બંને એકબીજાથી તદ્દન ભિન્ન છે. ધર્મીણો હો, એક ધર્મ છે, બીજો ધર્મી છે. સત્ય અને મિથ્યા આ બંનેના ધર્મ પણ જુદા છે. એક ધર્મ અને બીજું ધર્મી છે. ધર્મીણો હો મિથ્યા જ્ઞાન નિમિત્ત. નિમિત્ત કોણ બન્યું? તો કે મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે શું થયું? અજ્ઞાન. કોઈ જ્ઞાન નથી આ મિથ્યા જ્ઞાન. પણ એ જેને અજ્ઞાન પણ ના કહેવાય, જેને ખરેખર અજ્ઞાન એવું પણ ના કહી શકાય, ના મિથ્યા જ્ઞાન. કારણ કે અજ્ઞાન એટલે શું? અજ્ઞાનમાં વસ્તુની ખબર જ નથી. પણ મિથ્યા જ્ઞાન એટલે શું? વસ્તુની ખબર તો નથી જ, વસ્તુનું અજ્ઞાન તો છે જ, ઉપરથી એને જુદી રીતે સમજી લઈએ છીએ, એને કહેવાય મિથ્યા જ્ઞાન નિમિત્ત. બસ આ બહુ મહત્વનો શબ્દ છે, મિથ્યા જ્ઞાન નિમિત્ત. સત્ય અનૃતે મિથુની કૃત્ય. એક જેમાં સત્ય છે, બીજું અનૃત છે, અસત્ય છે. એ બંનેને જોડી દેવામાં આવેલા છે. મિથુની કૃત્ય, બંનેને ભેગા કરી દેવામાં આવે છે. કયા બે વસ્તુને? એક સત્ય છે, બીજું અસત્ય છે. એટલે કે એકની સત્તા તદ્દન ભિન્ન છે, પારમાર્થિક સત્તા છે, અને બીજું અનૃત અસત્ય જે વ્યવહારિક સત્તા છે. એ બંનેને ભેગા કરી દેવામાં આવે છે. અને એમાં અહમ ઇદમ મમ ઇદમ. મિથ્યા જ્ઞાનનો અર્થ આપણે વિસ્તારથી સમજાવો ભાષ્યકારે. અધ્યાસ ભાષ્યની અંદર જ બહુ સુંદર બધી વ્યાખ્યાઓ થઈ કે મિથ્યા જ્ઞાનની વ્યાખ્યા શું થાય. તો ભાઈ એકને બીજું સમજી લેવું. જેમ કે દોરડાને સાપ સમજી લેવો,
અતસ્મિન તદ્બુદ્ધિ, જે જ્યાં નથી અને ત્યાં સમજવું, જ્યાં સર્પ નથી ત્યાં સર્પ સમજવું. અતસ્મિન તદ્બુદ્ધિ એટલે આ મિથ્યા જ્ઞાન થયું. જ્યાં છિપોલી છે ત્યાં ચાંદી માની લેવી, ચાંદીને સમજવી. એવું નથી કે આપણે કહીએ કે આ છિપોલી ચાંદી જેવી દેખાય છે, એને મિથ્યા જ્ઞાન ના કહેવાય. એમાં આપણને છિપોલીનું જ્ઞાન સ્પષ્ટ છે, ચાંદીનું જ્ઞાન પણ સ્પષ્ટ છે. આપણે ત્યાં અધ્યારોપ નથી કરતા, આપણે માત્ર વિચારીએ છીએ કે આ છિપોલી કેવી ચળકે છે, જાણે કે ચાંદી ના હોય. તો એવી વાત નથી. મને છિપોલી દેખાય જ નહીં અને હું ત્યાં સીધે સીધું દર્શન કરું કોનું? રજતનું, ચાંદીનું, કે આ ચાંદી જ છે. બસ આનું નામ અધ્યાસ અને મિથ્યા જ્ઞાન. એટલે જ્યાં ખબર જ નથી કે ખરેખર એક વસ્તુને બીજી વસ્તુ સમજી લેવામાં આવી છે. અને આવું બનવા માટે કઈ ભૂમિકા છે? તો કે મને છિપોલી દેખાય જ નહીં, છિપોલીની નોંધ જ ના લેવાય, છિપોલીનું જ્ઞાન જ ના હોય અને હું ત્યાં ચાંદી છે એવું જ સમજું છું. પછી બીજાની દ્રષ્ટિએ એવું કહેવાય કે અભ્રમ છે. મારી દ્રષ્ટિએ તો જ્ઞાન જ છે. જેમ કે આપણે પોતાને જીવ સમજીએ છીએ તો આપણી દ્રષ્ટિએ તો જ્ઞાન જ છે ને. દરેક એવું જ માને છે કે હું એટલે શરીર. દરેકની સમજ આવી જ છે જગતની અંદર. કોઈ પણ જીવની વાત કેમ ના કરો, દરેક જીવ પોતાના શરીરને જ હું કહે છે. આવી જ એની સમજ છે દરેકની. શાસ્ત્રની દ્રષ્ટિએ આ ભ્રમ છે. સમજ પડી? શાસ્ત્રની દ્રષ્ટિએ આ ભ્રમ છે, કારણ કે શાસ્ત્રને ખબર છે કે જીવત્વ વડે ક્યાંથી આવ્યું. આત્મા એક જ સત્ય છે. ત્યાં જીવત્વનો ખ્યાલ કેમ છે આની બુદ્ધિમાં? સંસારીત્વનો ખ્યાલ કેમ છે? તો શાસ્ત્રની દ્રષ્ટિમાં આ વસ્તુ સ્પષ્ટ છે કે જે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એક પરમાત્મા જ છે, ચૈતન્ય જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ જ્યાં છે ત્યાં એ આત્માનું અજ્ઞાન હોવાથી, આત્મા જેવો છે નહીં જાણવાને કારણે એને જીવ માની લેવામાં આવ્યો છે, સંસારી માની લેવામાં આવ્યો છે. એટલે માની લેવામાં આવ્યો છે એટલે શું? નિશ્ચય છે કે હું સંસારી છું, હું જીવ છું. પછી સિદ્ધ થાય કે આ માન્યતા છે, ભ્રમ છે, એવું શાસ્ત્ર કે ત્યારે. આપણી બુદ્ધિમાં એવું નથી કે આ માન્યતા છે મારી, હું જીવ છું. આપણે તો બહુ દ્રઢ નિશ્ચયવાળા છીએ કે હું તો જીવ જ છું, હું મનુષ્ય જ છું, હું સ્ત્રી છું, પુરુષ છું, વગેરે વગેરે. એટલે આપણી બુદ્ધિમાં તો હુંનું જ્ઞાન જ છે, નિશ્ચય જ છે. આ તો આપણે શાસ્ત્ર પાસે આવ્યા, મોક્ષ શાસ્ત્ર કહેવાય છે, અને મોક્ષની ઈચ્છાથી શાસ્ત્ર પાસે આવ્યા અને શાસ્ત્રને સમજવાનો પ્રયાસ કરીએ છીએ તો શાસ્ત્ર આપણું ધ્યાન દોરે છે કે જુઓ આવું થઈ રહ્યું છે. તમારી એકની વાત નથી, સૃષ્ટિમાં સર્વત્ર આવું જ છે. આનું નામ મિથ્યા જ્ઞાન, આનું નામ અધ્યાસ. અને એ અધ્યાસ જ અહમ ઇદમ મમ ઇદમ આવી રીતે પ્રવર્તમાન છે. હું, અહમ ઇદમ, હું અને આ, એવી આપણી સમજ છે. અને મમ ઇદમ, અહમ ઇદમ, હું અને આ, આમ બે ભેદ થયા. અહમ બુદ્ધિમાં છે, એક પ્રત્યય અહમ છે અને બીજો પ્રત્યય કયો છે? ઇદમ. આ અહમ ને ઇદમ એનું નામ દ્વૈત. સૌથી પહેલું અંતર કોની સાથે ઉત્પન્ન થયું? તો કે જ્યારે અહમ મારી બુદ્ધિમાં ખ્યાલ જન્મ્યો, એક અહમ તો સચ્ચિદાનંદ છે જે પૂર્ણ છે, જે એક જ છે, એક અને અદ્વિતીય છે, એવા ચૈતન્ય ઉપર એક બીજા અહમનો અધ્યારોપ થયો. એમાંથી દ્વૈત સર્જાયો. અને પછી ઇદમ, ઇદમ એટલે આ શરીર. પણ એ શરીરને હું કહું એટલે શરીર સિવાયનું બીજું મારા માટે ઇદમ બની ગયું.
મિથુનીકૃત્ય અહમ ઇદમ. તો આ બે તત્વો છે, અહમ અને ઇદમ. એક સચ્ચિદાનંદ સ્વરૂપ અહમ અને બીજું આ જગત ઇદમ શરીર. અને પછી મમ ઇદમ, મારું અને આ. અહમ ઇદમ મમ ઇદમ ઇતિ નૈસર્ગિક અયમ લોક વ્યવહાર. આવો નૈસર્ગિક લોક વ્યવહાર એટલે કે જ્યાં જે સર્વત્ર છે, સૌ કોઈની બુદ્ધિમાં છે. નૈસર્ગિક અયમ લોક વ્યવહાર. તો આ સંસારનું સ્વરૂપ છે. એક અધ્યાસની અંદર આ વસ્તુ કહેવામાં આવી. પછી અધ્યાસનું લક્ષણ, એના પર પણ ભાષ્ય છે શંકરાચાર્યજીનું, જે આપણે બધી ચર્ચા કરેલી જ છે. અધ્યાસ લક્ષણ ભાષ્યમ, એ અધ્યાસની વ્યાખ્યાઓ કરી. કોયમ અધ્યાસ નામ ઇતિ, એ અધ્યાસ કોને કહેવાય એટલે સરસ રીતે સમજાયું. સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટ અવભાસ. સ્મૃતિરૂપ, એક તો આપણી બુદ્ધિમાં સ્મૃતિ હોય, અને પરત્ર બીજી જગ્યાએ જે મારી બુદ્ધિમાં એક સ્મૃતિ છે એને હું અન્યત્ર પરત્ર અન્યત્ર ક્યાંક પૂર્વદૃષ્ટ અવવાસ, જે પહેલાં જોયેલું છે એની જે સ્મૃતિ છે એને એ મને બીજી જગ્યાએ દેખાય છે. તમ કેચિત અન્યત્ર અન્ય ધર્મ અધ્યાસ ઇતિ વદંતી. એકનો બીજી જગ્યા અધ્યાસ કરવો એવું કહે છે. એકને બીજું સમજી લેવું. અન્યત્ર અન્યત્ર ધર્મ, એકને બીજો ધર્મ સમજી લેવો, બીજું સ્વરૂપ સમજવું, એનું નામ અધ્યાસ. કેચિત તો યત્ર અધ્યાસ તદ વિવેક ગ્રહ નિબંધન ભ્રમ ઇતિ. કેટલાક લોકોને એવું માનવું છે કે યત્ર યદ અધ્યાસ, જ્યાં જે પ્રકારનો અધ્યાસ થયેલો છે, તદ વિવેક અગ્રહ નિબંધન, તો જે અધ્યાસ છે એનું કારણ શું છે તો કે વિવેક અગ્રહ નિબંધન, એને છૂટું પાડવાનું સામર્થ્ય નથી, છૂટું પાડી શકાયું નહીં, અને બે વસ્તુને ભેગી સમજી લેવામાં આવી. એ જે ભ્રમ છે એને અધ્યાસ કહેવાય. એક વ્યાખ્યા થઈ. અન્ય તો યત્ર યદ અધ્યાસ તસ્યૈવ વિપરીત ધર્મત્વ. વળી બીજા લોકો કહે છે કે જ્યાં અધ્યાસ થયો છે એમાં તસ્યૈવ વિપરીત ધર્મત્વ, જેના ઉપર અધ્યાસ થયો છે એને જ વિપરીત ધર્મ વિરુદ્ધ રીતે સમજવામાં આવે છે. વિપરીત ધર્મત્વ કલ્પનાનામ આચક્ષતે. એટલે યદ અધ્યાસ, જેમ કે દોરડાની ઉપર સર્પનો અધ્યાસ થયો, તો તસ્યૈવ વિપરીત ધર્મત્વ, તસ્યૈવ એટલે દોરડાના જ વિપરીત સ્વભાવની કલ્પના કરવામાં આવી, દોરડાને જ વિપરીત રીતે કલ્પવામાં આવ્યું, એનો અધ્યાસ. જુદી જુદી વ્યાખ્યાઓ હોય, ટેકનિકલી થોડી થોડી એમાં ભેદ હોય, પણ કહે છે સર્વથા પિતુ અન્યસ્ય અન્ય ધર્મ અવભાસતામ ન વ્યભિચરતી. ભાઈ એક વસ્તુ તો બધી વ્યાખ્યામાં સમાન જ છે. કઈ વસ્તુ? અન્યસ્ય અન્ય ધર્મ અવભાસતામ. એક વસ્તુને બીજા સ્વભાવવાળી સમજી લેવી, બીજા ધર્મવાળી સમજી લેવી, મોટે ભાગે વિપરીત ધર્મવાળી સમજી લેવી, અન્ય ધર્મવાળી સમજી લેવી, આ તો બધામાં સામાન્ય જ છે. તથા ચ લોક અનુભવ, દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ ઘણાને આવું થાય છે. શું? શુક્તિકાહી રજતવત અવભાસતે. જેમ છીપોલી ચાંદીના રૂપમાં ભાસે છે. છીપોલીનું ચાંદીના રૂપમાં ભાસવું. હવે એ તો ભાસે, એમાં શું? કેટલાક કારણો છે એના માટે. સૂર્યનો પ્રકાશ પડતો હોય, છીપોલી અમુક રીતે સૂર્યના કિરણોના સંપર્કમાં આવતી હોય, અને આપણે અમુક જગ્યાએ ઊભા હોય, આપણે અમુક રીતે જોતા હોય, તો એ છીપોલી ચાંદીના રૂપમાં ભાસે છે, ચળકાટવાળી દેખાય છે, તે તો એમાં થાય, એમાં શું થઈ ગયું? પણ હું એને
ચાંદી માની લો, હું એને ચાંદી જ સમજું, આ જે નિર્ણય છે એ સમજવાનો છે કે હું એ છીપોલીને ચાંદી જ છે એવું જ જ્યારે મારું જ્ઞાન હોય, એવો જ મારો નિશ્ચય હોય, તેનું નામ ભ્રમ છે. મને ખબર હોય કે આ છીપોલી ચાંદીના રૂપમાં ભાસે છે ને ભ્રમ ના કહેવાય. આપણે એને ચાંદી સમજી લઈએ ને પછી વ્યવહાર કરીએ, નામ ભ્રમ છે. એક ચંદ્ર સદ્વિતીયવત ઇતિ. એક જ ચંદ્રમાં સદ્વિતીયવત એટલે કે બે હોય એવું દેખાય. તમને લોકોને કદાચ આવો અનુભવ ના હોય, જેણે કેટરેક્ટ કરાયો હોય, જેને આંખમાં એ મોતિયાનો દોષ હોય, તો એવી વ્યક્તિઓને દૂરની વસ્તુ છે ને એ બે બે દેખાય. એટલે એને ચંદ્રમાં બે દેખાય. તો આ દ્રષ્ટાંત આપ્યું, અનુભવ છે એટલા માટે કે આવો અનુભવ જોવા મળે છે. એટલે લોકોને ખબર છે કે ભાઈ ચંદ્રમાં તો એક જ છે, પણ મને બે દેખાય છે. એટલે હવે એણે સમજી લેવાનું કે મારે હવે આંખમાં કંઈક જે દોષ ઉત્પન્ન થયો હોય એને દૂર કરાવવાનો છે. આપણે માની નથી લેતા કે બે ચંદ્રમાં હોય, પણ બે ચંદ્રમાં દેખાય છે, આટલું જ સમજવાનું છે. દેખાવું, એકની જગ્યાએ બે દેખાવું, તો આ ભ્રમ થયો. છીપોલીનું ચાંદીના રૂપમાં દેખાવું, ચળકવું, તો એ છે, એ ભ્રમ છે. પણ આપણે એને માની લઈએ, કોઈ માની લે કે ચંદ્રમાં બે છે, તો પછી તમે એને શું કહેશો કે અધ્યાસ, મિથ્યા જ્ઞાન. એવું જ જીવનમાં બની રહ્યું છે. સૌ કોઈના જીવનમાં આ જ ઘટના બની રહી છે. ભાઈ આત્મા શરીર જેવો દેખાય છે, શરીર સમીપ છે ને, એટલે ચેતનતા જે આત્માનો ધર્મ છે એ શરીરમાં સર્વત્ર આપણે અનુભવીએ છીએ. એટલે એ ચેતનતાનો ધર્મ, આત્માનો ધર્મ ચેતનતાનો ધર્મ નહીં, ચેતનતા પોતે જ આત્માનો જે ધર્મ છે એને આપણે શરીરનો ધર્મ સમજી લઈએ છીએ. એટલે શરીર ચેતન સ્વરૂપ છે. હવે આત્મા તો હુંના રૂપમાં જ અનુભવાય. આપણે આત્માને હું નથી કહેતા, આત્મા હુંના રૂપમાં જ અનુભવાય. એટલે આત્માને હું બંને એક જ સમજવાના. એટલે હવે હુંનો સ્વભાવ, આત્માનો સ્વભાવ ચૈતન્ય છે અને શરીરમાં એ અનુભવાય છે. એટલે હું અને આ શરીર બે એક જ છીએ એવો નિશ્ચય આપણી બુદ્ધિમાં થયેલો છે. જેમ છીપોલી ચાંદીની જેમ ચળકી રહી છે અને નિર્ણય થઈ ગયો કે ચાંદી જ છે, તો એને કહેવાય છીપોલી પર ચાંદીનો ભ્રમ થવો કે અધ્યારોપ થવો કે અધ્યાસ. એવી રીતે આત્મા ચળકી જ રહ્યો છે, અનુભવાઈ જ રહ્યો છે હુંના રૂપમાં, કારણ કે એ તો એનો ધર્મ છે, તો જ્ઞાન સ્વરૂપ છે. એ આત્મા અનુભવાઈ જ રહ્યો છે. અને આ શરીર છે તો જાણે કે શરીરનો ધર્મ કેમ ના હોય ચૈતન્ય? શરીર ચેતનવંતું ભાસે છે અને સૌથી નજીક છે. એટલે આપણે શરીરને હું એવું કહીએ છીએ, જે મિથ્યા જ્ઞાન છે, જે ભ્રમ છે. આપણી દ્રષ્ટિએ તો આ જ જ્ઞાન છે હુંનું. શાસ્ત્ર કહે છે આવું બની રહ્યું છે, એટલે તમે શરીરને હું કહો છો. અને બધાની બુદ્ધિમાં આવું જ છે. એટલે એ ભ્રમ થયો, એને અધ્યાસ કહો, આત્મા ઉપરનો અધ્યારોપ કહો, મિથ્યા જ્ઞાન કહો, અને બસ એમાંથી સંસાર પ્રાપ્ત થયો છે. એથી સંસારની શરૂઆત થાય છે. એટલે હવે ચૈતન્ય તો ચૈતન્ય સ્વરૂપ જ છે. એના ઉપર કંઈ તમે અચેતન, જડ, વિકારી, વિનાશી એવા શરીરનો અધ્યારોપ કરો કે કોઈ કરે, તો આત્મા વિનાશી બની ના જાય, આત્મા વિકારી બની ના શકે, આત્મા જડ હોઈ ના શકે.
આત્મા નામરૂપવાળો ન બની શકે, આત્મા ગુણ દોષવાળો ન બની શકે, આત્મા સંગવાળો ન બની શકે, આત્મા સુખ દુઃખવાળો ન બની શકે. એટલે આત્મા ક્યારેય સુખી, આત્મા ક્યારેય દુઃખી ન હોઈ શકે. આત્મા અસંગ છે, અસંગ જ હોય. એ શાંત છે તો શાંતિ જ એનો સ્વભાવ હોય. શાંત છે એટલે શું? ક્યારેક અશાંત હતો તો આપણે એમ કે શાંત છે, એવું નથી. શાંતિની અનુભૂતિ, પ્રેમની અનુભૂતિ, મુક્તિની અનુભૂતિ, સર્વવ્યાપકતાની અનુભૂતિ, અનંતતાની અનુભૂતિ, અમરતાની અનુભૂતિ, અજન્માની અનુભૂતિ, અસંગતાની અનુભૂતિ એ આત્માનો ધર્મ છે. એટલે આત્મા અત્યારે પણ અસંગ જ છે, એ પ્રાપ્ત જ છે, એ નિત્ય શુદ્ધ જ છે, નિત્ય બુદ્ધ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે, મુક્ત જ છે. કારણ કે એક અને અદ્વિતીય છે, અનંત છે, અજન્મા છે, અમર છે. એ સદા સર્વદા છે ને છે જ. આવું જે આપણું ચૈતન્ય સ્વરૂપ, આત્મ સ્વરૂપ છે, એમાં ક્યાંય શોકનું કોઈ કારણ નથી. અને છતાં આપણને શોકનો અનુભવ છે. એટલે અર્જુન દુઃખી થયો તો ભગવાને એવું જ કહ્યું, અર્જુન અશોચ્યાન અન્વશોચસ્તમ ભાષસે. શોકનું કોઈ કારણ નથી અર્જુન. નાનું શોચંતી પંડિતા, પંડિતા ન અનુશોચંતી. પંડિત કોને કહેવાય? તો કે આત્માને આત્મરૂપી જે જાણે છે એને ક્યારેય શોક થતો નથી. કોના માટે? જન્મેલાઓ માટે કે મૃત્યુ પામનાર માટે. એને ક્યારેય કોઈ દિવસ શોક થતો નથી. કેમ? તો કે કોઈ જન્મેલું નથી, કોઈ મૃત્યુ પામેલું પણ નથી. આ જ્ઞાન છે, આ દર્શન છે, આ સત્ય છે. આવું જેણે જાણી લીધું, એમાં કોઈ એના માટે જન્મેલું નથી, કોઈ મરેલું નથી. કોના માટે શોક હોય? કોઈ શોક કરવા માટે કોઈ એનાથી ભિન્ન કોઈ છે જ નહીં. એટલે કે આત્મામાં કોઈ રીતે ક્યારેય શોકનું કારણ નથી. આવું જાણવું એનું નામ મોક્ષ. તો શરીર ને આત્માને શું સંબંધ છે? કોઈ સંબંધ નથી. અને શરીર કે દુઃખનું કારણ બનતું એ નથી. જ્યાં આવું જ છે છતાંય સર્વત્ર દુઃખ છે, સર્વત્ર દુઃખ છે. તો દુઃખ કોને? શરીરને હોય? દુઃખ શરીરને હોય? શરીરનો જન્મ, શરીરનું મૃત્યુ કહો, શરીરમાં વિકારો કહો, ભૂખ તરસ શરીરમાં કહો, આ બધું તમે અહીંયા શરીરના ધર્મો તરીકે લો તો શરીરને દુઃખ હોવું જોઈએ. તો શરીરને તો કોઈ દુઃખ નથી, શરીરમાં તો કોઈ સમસ્યા નથી. શરીર નથી બોલતું કે મારો રંગ કે આવો કેમ છે, મારું કદ આટલું કેમ છે, મારું વજન કેમ આટલું બધું છે. શરીરને કોઈ તકલીફ નથી, શરીરને કોઈ ફરિયાદ નથી. કેમ એવું છે? તો કે શરીર જડ છે, જડ છે. એટલે શરીરને અધ્યાસ નથી થયો, શરીરને કોઈ ભ્રમ નથી, શરીરને કોઈ મુશ્કેલી નથી. શરીર માટે આ શાસ્ત્ર નથી, ઉપદેશ નથી. પ્રશ્ન કોને છે? મારે તમને. જે ચૈતન્ય સ્વરૂપ છે, જે આત્મ સ્વરૂપ છે, એને પ્રશ્ન છે. એટલે કે જે ચૈતન્ય હોય એને જે પ્રશ્ન હોય ને, એને જ સમસ્યા હોય, એને દુઃખમાંથી મુક્ત થવું છે. તો પછી ચોક્કસ આ દુઃખ માટે કઈ વસ્તુ જવાબદાર હોવી જોઈએ? જે ચૈતન્ય, ખરેખર જે ચૈતન્ય છે તો ચૈતન્ય જ છે, તો જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે કે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, એ તો એક અને અદ્વિતીય છે, તો પૂર્ણ છે, જ્ઞાન સ્વરૂપ. એના જ્ઞાન સિવાય એમાં કોઈ ધર્મ નથી, એમાં કોઈ વિકારો નથી, કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી, કોઈ બીમારી નથી, એમાં કોઈ ગુણ નથી, કોઈ રૂપ નથી, નામ નથી. તો એને કયો પ્રશ્ન હોય? એમાં કયું દુઃખ હોય? એને કોઈ સમસ્યા નથી. એ સદા સર્વદા એ તો હંમેશા છે જ અને પૂર્ણ જ છે, એના સિવાય કોઈ નથી. તો પછી દુઃખ છે ક્યાં એ સમજવાનું છે. દુઃખનું કારણ કયું હોય? એટલા માટે અધ્યાસ ભાષ્ય સમજવું અત્યંત જરૂરી છે
જ્યારે આત્માને ખોટી રીતે સમજવામાં આવે છે, બસ પછી દુઃખની પરંપરા શરૂ થાય છે, પછી અનર્થ શરૂ થયેલો છે. ના ક્યારથી શરૂ થયેલો છે એનો કોઈ અંત એનો કોઈ આદિ જોવા મળતો નથી, એટલે એને અનાદિ કહેવાય. ભાઈ જ્ઞાન છે બસ, અને મનુષ્ય આ બધું સમજી શકે, કારણ કે મનુષ્યને બુદ્ધિ આપવામાં આવેલી છે. તો મનુષ્ય જ્યારે આ બધું સમજે છે, જે મનુષ્ય આવું સમજે છે એને પોતાની મુશ્કેલી સમજાઈ જાય છે. મૂળ પ્રશ્ન, મૂળ સમસ્યા એ જાણી શકે છે કે ભાઈ આ જ એકમાત્ર કારણ છે કે ચૈતન્ય સ્વરૂપ આત્મા ઉપર આ વિષયી અનાત્મા, એટલે કે આ શરીર, સ્થૂળ શરીર, પછી સૂક્ષ્મ શરીર જે કંઈ છે, જે અનાત્મા છે, એનો અધ્યારોપ થયેલો છે. એને શરીર સમજવામાં આવે છે. ચૈતન્ય સ્વરૂપ આત્માને શરીર સમજવામાં આવે છે. શરીર જે યુષ્મત પ્રત્યય કહેવાય, જે વિષય કહેવાય, એનો અધ્યારોપ વિષયી ચૈતન્ય સ્વરૂપ આત્મા ઉપર કરવામાં આવેલો છે. અને આત્માને નામરૂપવાળો, જન્મેલો, વિકારી, મર્ત્ય એવો સમજવામાં આવે છે. સુખી, દુઃખી વગેરે સમજવામાં આવે છે. તો બસ આવું સમજવામાં આવે છે, એટલે ખોટી રીતે સમજવામાં આવે. તો સમજવાનું કામ તો ક્યાં છે? બુદ્ધિમાં. અજ્ઞાન હોય તો પણ ક્યાં? બુદ્ધિમાં. ભ્રમ હોય તો પણ ક્યાં? બુદ્ધિમાં. અને એનું સ્વરૂપ કેવું હોય? તો કે નિશ્ચય, વૃત્તિ, નિશ્ચય, પછી એમાંથી અભ્યાસ, અને આવી રીતે દ્રઢ નિર્ણય થયેલો હોય. તો હવે આનો ઉપાય તો હોઈ શકે કે નહીં? જો અધ્યાસ જ એક દુઃખનું કારણ હોય, ખોટો નિર્ણય જ દુઃખનું કારણ હોય, મિથ્યા જ્ઞાન જ દુઃખનું કારણ હોય, તો એનો ઉપાય હોઈ શકે કે ના હોઈ શકે? તો કે હા, એ ઉપાય હોઈ શકે. શંકરાચાર્યજી બીજી જગ્યા કહે છે અવિચાર સિદ્ધ સંસાર. આ સંસાર જે પ્રાપ્ત થયો છે એ વિચાર નથી કર્યો એટલા માટે, નહીતર સંસાર સિદ્ધ થાય જ નહીં. એટલે આટલો દ્રઢ ના બને. એક બે વાર આપણે ભ્રમથી એને કહી દઈએ કે હું શરીર છું, એવો ભ્રમ એકવાર કદાચ થઈ જાય તો એનાથી કંઈ સંસાર સિદ્ધ ના થાય. સંસાર કેમ રોજ રોજ આપણો દ્રઢ બનતો જાય છે, રોજ આપણું દુઃખ વધારે સત્ય બનતું જાય છે, નવા નવા જન્મ પ્રાપ્ત કર્યા કરીએ છીએ. એને કંઈ આપણે સિદ્ધ કરીએ છીએ સંસારને. કેમ આ સંસારને બળ મળતું જાય છે, દુઃખને બળ મળતું જાય છે? કારણ કે વિચાર નથી, વિચાર કર્યો નથી આત્માના સંદર્ભમાં, અને વિચાર્યા વગર જ જીવન જીવાય છે. અવિચાર સિદ્ધ સંસાર. તસ્માત આવું હોવાથી મોક્ષની જેને ઈચ્છા છે એને શું કરવાનું રહ્યું? એના માટે કયું કર્તવ્ય છે, કયો ઉપાય છે? વિચાર કર્તવ્ય. એણે વિચાર કરવો જોઈએ. વિચાર કર્તવ્ય. કથમ પુનઃ પ્રત્યેગાત્મની અવિષયે અધ્યાસ વિષય તદ્ધર્માણામ. પછી અસંભાવના, જે શક્ય જ નથી તો એ કઈ રીતે શક્ય બને? પ્રત્યેગાત્મ વિષય અધ્યાસ, આત્માના સંદર્ભમાં કેવી રીતે અધ્યાસ શક્ય હોય? વિષયનો અધ્યાસ અને વિષયના ધર્મનો અધ્યાસ. સર્વો હિ પુરઃ અવસ્થિત વિષય વિષયાંતર મધ્યસ્યતિ. આત્મામાં અધ્યારોપ થવાની સંભાવના જ ક્યાં છે? કેમ તો કે હંમેશા અધ્યાસ ક્યાં થાય? નજર સમક્ષ કોઈ વિષય પડ્યો હોય તો એને તમે બીજો વિષય સમજી લો, એકના ઉપર બીજો અધ્યાસ થઈ શકે. એક વિષય ઉપર બીજા વિષયનો અધ્યારોપ થઈ શકે. પૂર્વ અવસ્થિત એવો વિષય, સામે પડેલા વિષય, જેમ કે દોરડું સામે પડેલું હોય રસ્તા ઉપર, આપણી સામે હોય અને આપણે એને સર્પ સમજીએ, બરાબર છે. ઝાડનું ઠૂઠું આમ નજર સમક્ષ દેખાયું અને આપણે એને ચોર સમજી લીધો તો સમજી શકાય. હવે આત્મા કોઈ દિવસ આપણી સમક્ષ, આત્મા તો છે નહીં, આત્માને તો આપણે જોતા નથી, તો એને બીજું એના ઉપર બીજા વિષય
એનો અધ્યારોપ કેવી રીતે શક્ય હોય, કે બીજા ધર્મોનો અધ્યારોપ કેવી રીતે શક્ય હોય? યુષ્મત પ્રત્યય આપેતસ્ય ચ પ્રત્યેગાત્મનઃ અવિષયત્વં બ્રવીષી. અને વળી પાછું તમે યુષ્મત પ્રત્યય આપેતસ્ય, જે હું નથી, જે ખરેખર ઇદમ અથવા તો તું છે, એનો પાછો તમે પ્રત્યેગાત્મા ઉપર, જે ખરેખર વિષય જ નથી બનતો, એના પર અધ્યારોપ કહો છો. એટલે એનો ઉત્તર આપવામાં આવ્યો, ન તાવદ અયમ એકાંતેન અવિષય. તો જુઓ, કહે છે કે આપણી નજર સમક્ષ જે વિષય હોય, ભલે આપણાથી ભિન્ન હોય, અને કોઈ પણ પદાર્થ હોય સામે, એને આપણે વિષય કહીએ બરાબર છે, અને એનો અનુભવ થાય પણ બરાબર છે, પણ શું તમને આત્માનો અનુભવ જ નથી થતો? હા, આત્માનો અનુભવ જ ના થતો હોય તો એના ઉપર અધ્યારોપ ના થઈ શકે, ભ્રમ ના થઈ શકે, એ સમજી શકાય. ભલે આત્મા આપણી નજર સમક્ષ ના હોય, આપણાથી ભિન્ન કોઈ વિષય તરીકે ના અનુભવાતો હોય, પણ આત્મા અનુભવાતો જ નથી એવું તો નથી ને, આત્મા અનુભવાય તો છે જ ને. એમ એકાંતે ના વિષય ના, એને એને વિષય જ ના કહી શકાય એવું નથી. આત્માનો અનુભવ ન જ થતો હોય એવું નથી. અસ્મત પ્રત્યે વિષયત્વાત અપરોક્ષત્વાચ પ્રત્યેગાત્મ પ્રસિદ્ધ. દરેક વ્યક્તિ પોતાના આત્માનો અનુભવ કરે જ છે. પ્રત્યેગાત્મા હુંનો અનુભવ કરે જ છે, એટલે વિષય થયો જ. હું પ્રત્યેનો વિષય થયો. એટલે કે એવો નિયમ નથી કે નજર સામે વસ્તુ પડેલી હોય ને એના ઉપર જ અધ્યારોપ થાય. જેનો પણ અનુભવ થતો એના અનુભવ થવો જોઈએ, બસ. એના વિષયમાં ભ્રમની સંભાવના જ છે. એટલે આ અસંભાવના જે હતી એનું ભાષ્ય, અસંભાવના અધ્યાસ, અસંભાવના ભાષ્ય, અનુભવ થાય છે એટલે એના ઉપર અધ્યાસ હોઈ શકે. પૂર્વસ્થિતે વિષये વિષયાંતર મધ્ય સતી અધ્યસિતવ્યમ ઇતિ ન અસ્તિ નિયમ. આવો કોઈ નિયમ નથી. અપ્રત્યક્ષે અપી આકાશે બાલાહા તલમનલતાદિ અધ્યસ્યંતિ. આકાશ ક્યાં આપણા બધાનો વિષય છે, દૂર જ છે ને, તો પણ એના પર પણ અધ્યારોપ થાય છે કે ભાઈ ભૂરવ આકાશ. એટલે આકાશ આપણી પ્રત્યક્ષ નથી, દૂર દૂર છે, તો પણ અનુભવ છે ને એનો, બસ. એટલે જે અનુભવ છે ત્યાં અધ્યાસની સંભાવના છે. એવમ અવિરુદ્ધ પ્રત્યેગાત્મની અપી અનાત્મા અધ્યાસ. તો ભલે આત્મા કશાનો વિરોધી નથી, અવિરોધી છે આત્મા. ખરેખર તો અજ્ઞાનનો અવિરોધી છે. અવિરુદ્ધ પ્રત્યેગાત્મની અપી અનાત્મ અધ્યાસ. અનુભવનો વિષય છે એટલે વાત પૂરી થઈ ગઈ. એના વિશે પણ ભ્રમ શક્ય છે. આમ બહુ સરસ રીતે અધ્યાસ ભાષ્ય સમજાવવામાં આવ્યું. અધ્યાસ ભાષ્ય શંકરાચાર્યજી આપણને સમજાવ્યું, અને પછી જીવનમાં આ જ એકમાત્ર સમસ્યા છે, આવો અધ્યાસ છે, એ જ સર્વના દુઃખનું કારણ છે ને સર્વત્ર અધ્યાસ છે, અને એ જ બંધનનું સ્વરૂપ છે. તો પછી અમારે મુક્તિ જોઈતી હોય તો શું કરવાનું? અધ્યાસ દૂર કરો, ભ્રમ દૂર કરો. ભ્રમ દૂર કરવા માટે આ બધા સૂત્રની રચના છે, એટલે ઉપનિષદનો ઉપદેશ છે. એટલે બ્રહ્મને જાણો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, ત્યાંથી શરૂઆત થઈ. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. શું કામ બ્રહ્મને જાણવાની ઈચ્છા થવી જોઈએ? તો કે આ જે અધ્યાસનું જે નિમિત્ત છે
આ ઇદમ જેને કહીએ છીએ તે અનાત્મા જગત એ કંઈ ભિન્ન નથી, એ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલું છે, બ્રહ્મનો જ આભાસ છે. બ્રહ્મ જ જગતના રૂપમાં ભાસી રહ્યું છે. જન્માદ્યસ્યતઃ શાસ્ત્રયોનિત્વાત. પહેલાં અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એ બ્રહ્મના અધ્યાસ દૂર કેમ થાય? તો કે અધ્યાસનું જે નિમિત્ત છે એનું કારણ કોણ છે? બ્રહ્મ. એ બ્રહ્મને જાણવું જોઈએ. બ્રહ્મને જાણો. બ્રહ્મને એને જગતને શું સંબંધ છે એ સમજો, અને એના માટેનું પ્રમાણ કહું. શાસ્ત્રયોનિત્વાત જન્માદ્યસ્યતઃ, એટલે બ્રહ્મ જ જગતનું કારણ છે. જન્મનો જગત સ્થિતિ અને પાલન એ બ્રહ્મના કારણે જ છે. બ્રહ્મ જ એકમાત્ર કારણ છે, અને એનું પ્રમાણ છે શાસ્ત્રયોનિત્વાત. શાસ્ત્રને પ્રમાણ સમજો, પ્રમાણ બુદ્ધિ તમારી શાસ્ત્રમાં હોય, અને તત્વમસી વગેરે મહાવાક્યો દ્વારા તમે તમારા આત્મ સ્વરૂપને સમજો. બધા જ ઉપનિષદનું કહેવું આ જ છે, તત્વ સમન્વયાત. એકમાત્ર આ સંદેશ છે. જ્ઞાનાત કૈવલ્યમ આત્મવિદ શોકમ તરતી સર્વમ ખલુદમ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બસ આ એક સત્યને જાણી લેવું એનું નામ જ મોક્ષ છે. વસ્તુને જેવી જાણવી એનું નામ જ મોક્ષ છે. એટલે જ્ઞાનાત કૈવલ્યમ. આ ચોથા સૂત્રમાં બહુ ઘણી બધી દલીલો પૂર્વ પક્ષ દ્વારા આ વસ્તુ સમજાવવામાં આવી. હવે છેલ્લો જે 220 પાના ઉપર આપણે પહોંચ્યા છીએ, તો એ આપણે આવતીકાલે આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.